પાલિકાના કરોડિયા અને આસપાસના વિસ્તારમાં ગટર સમસ્યા વકરતા રહીશોનો પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ. ગંદા પાણીના પ્રશ્ને લોકોમાં ભારે આક્રોશ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા કરોડિયા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા આજે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. શ્રી રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરા વિસ્તારના મહિલાઓ, પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાયાની સુવિધાઓથી વંચિત રહીશોએ ગંદકી અને દુર્ગંધના મામલે તંત્રની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર ગટરના દૂષિત પાણી ઉભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું, જેના પરિણામે ઘરે ઘરે બીમારીના ખાટલા ખડકાયા છે. નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા પૂરતો વેરો વસૂલવામાં આવતો હોવા છતાં બદલામાં માત્ર ગંદકી જ મળી રહી છે. સ્થાનિક નગરસેવકો અને ધારાસભ્યો આ અંગે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. રહીશોએ જનપ્રતિનિધિઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે અને ત્યારબાદ પ્રજાની હાલાકી ભૂલી જાય છે. પાલિકા કચેરીના પટાંગણમાં વિરોધ નોંધાવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ગટર લાઇનની આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતું અને ઉગ્ર બનાવવામાં આવશે. ગંદા પાણીના નિકાલના અભાવે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનેલા નાગરિકોએ હવે તંત્ર સામે લડી લેવાનો મૂડ બનાવ્યો છે.